ભાવનગર સિત્સર ખાતે લૂંટ વિથ થાલ મર્ડરના આરોપીને ઝડપી પાડતી ફરતેજ પોલીસ ટીમ। ભાવનગરમાં આવેલ સિત્સર ખાતે 10 દિવસ પહેલા એક જમીન મામલે પિતા અને બે પુત્રોને માર મારી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવેલ, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એક પુત્રનું મોત થતાં બનાવ લૂંટ વિથ હત્યામાં પરી પડ્યો હતો। આ બનાવને લઈ ફરતેજ પોલીસ દ્વારા લૂંટ વિથ મર્ડર સહિતની કલમો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જ્યારે પોલીસ દ્વારા આ બનાવને લઈ પોલીસ દ્વારા કુલ 5 આરોપીની અટકાયત કરવામાં આવેલ। પોલીસ દ્વારા તમામ આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માંગતા ભાવનગર કોર્ટ દ્વારા કુલ 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ। પોલીસ દ્વારા હાલ તમામ આરોપીને અટક કરી લૂંટ કરેલ તમામ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી, જ્યારે આ બનાવમાં મુખ્ય આરોપીનો પુત્ર પણ આરોપી તરીકે હોય અને આર્મીમાં ફરજ બજાવતા હોય, જ્યારે બીજો અન્ય પુત્ર સરકારી નોકરિયાત હોવાનું જાણવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। વર્તેજ પોલીસ સ્ટેશનના વાડુકર ગામમાં એક હત્યાનો બનાવ બનેલ, જે હત્યામાં મુખ્ય આરોપી વાડુકરના જે લાભુભાઈ જે છે તેણે આ કામના ફરિયાદી જે છે તુલસીભાઈને વાડુકર ગામે 20 વીઘા જમીન, સારી જમીન છે અને એમાં ભાગીદારી કરવા માટે 1 કરોડ અને 10 લાખ રૂપિયા લઈને આવો તો આપણને સારી જમીનનો સોદો થાય છે, એ વાત કરતાં આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના 2 દીકરા અને 1 કરોડ રૂપિયા, 1 કરોડ અને 10 લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાડુકર ગામે આવે છે। ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ, તે આ ફરિયાદીને ઘરે રાત્રિ ભોજન કરાવે છે, બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાડીએ જઈએ, ખેતરે જઈએ, જેથી બધા લોકો ખેતરે જાય છે। ત્યાં પૈસા 1 કરોડ અને 10 લાખ લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક, એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે, જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે। ત્યારબાદ આ જે 1 કરોડ અને 10 લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે। આ કામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામે જુદી જુદી 3 ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા 7 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે। તપાસના કામે આ ગુનામાં લૂંટના જે 1 કરોડ અને 10 લાખ રૂપિયા છે એ પોલીસે રિકવર કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે। સર, ખાસ કરીને વાત કરીએ તો જે ફરિયાદી અને આરોપી બંને અગાઉ કેવા પ્રકારના સંબંધો હતા, જે આરોપી છે એમાંથી કોઈ સરકારી નોકરી ધરાવે છે? હા, એ આરોપી જે છે દર્શક, તે આર્મીમાં ફરજ બજાવે છે અને જે આરોપીના બીજા દીકરા જે છે તે ત્યાં સરકારી કર્મચારી છે। આ લોકોને જે અગાઉ જે ભાગીદારી હતી અને એના કારણે કાંઈક બંદૂકથી વાત પણ સામે આવી છે। સુરતનું બોઘાન જે ગામ છે ત્યાં આ લોકોએ ભાગીદારીની જમીન રાખેલી અને તેમાં મંદુક થઈ।